નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન નથી હોય તો ત્યાંથી જે વિડીયો નીચે લિંક મૂકેલ છે ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। સરકાર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે। જ્ઞાન સહાયક બાદ જે જગ્યાઓ ખાલી રહે તેમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા સરકાર તૈયારી બતાવી રહી છે અને પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે। મિત્રો, આ ભરતી કરવામાં આટલી બધી ઉતાવળ કરવામાં આવતી હોય તરત જ પરિપત્ર કરી દેવામાં આવે, નિયમમાં પણ ફેરફાર કરી દેવામાં આવે છે અને કાયદેસર જોવા જાય તો 58 વર્ષે દરેક શિક્ષક રિટાયર્ડ થઈ જાય છે। તો તમે જોઈ શકો છો 1 થી 5માં 600 જેવી જગ્યાઓ ઓપન કેટેગરીની ખાલી રહેલી છે। તો SC/BC કેટેગરી છે, EWS/ST કેટેગરી છે અને SC જે કેટેગરીના ઉમેદવારો છે એ ઉમેદવારો માટે નિયમમાં ફેરફાર કરીને સરકાર ભરતી કરી શકતી હોય તો આવું કેમ ના કરાય। નિવૃત્ત શિક્ષકોની જગ્યાએ આ જે ટેટ પાસ ઉમેદવારો છે તેમના માટે નિયમમાં ફેરફાર કરીને આ ભરતી કરવી જોઈએ અને ઓપનની જગ્યાઓ પણ પૂરી રીતના ભરી દેવી જોઈએ। અને ભૂપેન્દ્રસિંહ પટેલ એમણે જણાવ્યું છે કે એક પણ જગ્યા ખાલી રહેવી જોઈએ નહીં। આ નિયમમાં ફેરફાર થતો હોય કે નિવૃત્ત શિક્ષક 58 વર્ષે શૈક્ષણિક કાર્યમાંથી છૂટા થઈ જાય છે તો ફરી એમને જોડવા માટે પરિપત્ર કરી દેવામાં આવતો હોય, નિયમમાં ફેરફાર થતો હોય તો જે આ ટેટ પાસ ઉમેદવારો છે એમના માટે નિયમમાં ફેરફાર કરીને એ બેરોજગાર ઉમેદવારોને રોજગારી આપી અને શૈક્ષણિક કાર્ય છે એ સારું બનાવી શકાય। પણ સરકારે આવું કરવું નથી। સામાન્ય ભરતીમાં 600 જેટલી જગ્યાઓ ખાલી જોવા મળે છે તો કચ્છ ભરતીમાં પૂરેપૂરી જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા રહેલી છે। એટલે સરકાર અને શિક્ષણ વિભાગે આ નિયમમાં ફેરફાર કરવો પડે। કેટેગરીના ઉમેદવારો છે એમને પણ જનરલનો લાભ આપી અને કોઈ પણ ખાલી જગ્યા નહીં રહે તેની તકેદારી રાખવી પડશે। આજના વિડીયો બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।